નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં। 20 મે 2025ને મંગળવારના રોજ આ 9 રાશિના લોકોનો ખરાબ સમય થયો ખતમ। આવતીકાલથી રાજા કહેવાશે આ રાશિના લોકો। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે। તમને વ્યવસાયમાં આર્થિક લાભ મળશે, તમારી આવક વધશે અને સમાજમાં તમને માન સન્માન પણ મળશે। નોકરી કરતા લોકોને પણ ઈચ્છિત લાભ મળવાની શક્યતા છે। સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ઘરમાં વધુ પડતું કામ તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। ફક્ત સખત મહેનત જ સારા પરિણામો આપશે। સ્વરોજગાર માટે પણ દિવસ સારો રહેશે। સખત મહેનત સફળતા લાવશે। સૂર્યદેવને જળ અર્પણ કરો। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ છે। તમે તમારા કાર્યને લગતું જે પણ કરશો તે ચોક્કસપણે પૂર્ણ થશે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તાજગી અનુભવશો। તમે સામાજિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ રાખશો અને તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। તમારા બાળકો પણ શક્ય તેટલી મહેનત કરવા તૈયાર રહેશે। અપરિણિત લોકો માટે દિવસ સારો છે। કાલે સંબંધો વિશે વાત થઈ શકે છે। ફેશન અને મીડિયા સાથે સંકળાયેલા લોકો માટે આ દિવસ શુભ છે। ગૃહિણીઓ માટે મનોરંજન સાથે દિવસ સારો રહેશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ અનુકૂળ રહેશે। તમારો દિવસ મિત્રો સાથે ફરવામાં પસાર થશે। નોકરી અને વ્યવસાયમાં તમને ઈચ્છિત લાભ મળી શકે છે। કોઈ પણ નિર્ણય લેવામાં મૂંઝવણ રહેશે, પરંતુ તમારા વડીલોની સલાહ ચોક્કસ લો। તમે બાળકો સાથે તેમના કારકિર્દી વિશે વાત કરશો અને યોગ્ય સલાહ પણ આપશે। તમને સારા પરિણામો મળશે। ટેકનોલોજી સાથે જોડાયેલા લોકોને કામ માટે વિદેશ જવાની તક મળી શકે છે। તમારી પત્નીના સહયોગથી તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે। વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે। તેઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોએ કાર્યસ્થળ પર રાજકારણ ટાળવું જોઈએ। તમારી ક્ષમતા સુધારવાનો પ્રયાસ કરો। તમે તમારી લાયકાત અનુરૂપ પદ મેળવી શકો છો। સ્વરોજગાર ધરાવતા લોકો આવતીકાલે નવી યોજના શરૂ કરી શકે છે, પરંતુ તેમના સાથીદારોની સંમતિ લેવી આવશ્યક રહેશે। મહિલાઓએ કોઈ પણ નિર્ણય ભાવનાત્મક રીતે ન લેવો જોઈએ, પછી તે ઘરે હોય કે કાર્યસ્થળ પર હોય। બાળકોએ તેમની અભ્યાસ સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। તેમનું ધ્યાન બીજે ક્યાંય વળાઈ શકે છે। ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને યોગ્ય તકો મળવાની શક્યતાઓ છે। તમને વિદેશમાં કોઈ પ્રોજેક્ટ માટે ઓફર મળી શકે છે, જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહી હતી। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે। તમારી મહેનત ઉત્તમ પરિણામો આપી શકે છે। સમાજમાં તમારી એક આગવી ઓળખાણ બનશે અને તમે બમણા ઉત્સાહ સાથે સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો। નોકરી કરતા લોકોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે। નાણાકીય બાબતોમાં લાભ થવાના સંકેત છે। તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે। પરિવારનું વાતાવરણ ખુશમય રહેશે। તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે। તમારું લગ્ન જીવન સુખી રહેશે। તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। ભાગીદારી વ્યવસાયમાં તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે
પરસ્પર સમજણ દ્વારા ઉકેલ શોધવામાં સફળ થશો. જે લોકો કોર્ટ સંબંધિત કોઈ સમસ્યાઓ સામનો કરી રહ્યા છે તેમને ઉકેલ મળી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા ગુણ મળવાની શક્યતા છે, તેથી સખત મહેનત કરતા રહો. પરિવારની કોઈ વૃદ્ધ મહિલા સભ્યોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે. નાણાકીય બાબતમાં તમને તમારા જીવનસાથી તરફથી સારો સહયોગ મળી શકે છે. તમારે તમારા જીવનસાથીને સંપૂર્ણ વફાદારીથી ટેકો આપવો જોઈએ. પરિવારના અન્ય સભ્યો પણ તમને ટેકો આપશે. મીડિયા સાથે સંકળાયેલા લોકોને ઇચ્છિત લાભ મળી શકે છે. વિજ્ઞાનની દુનિયા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. તેઓ કોઈ નવી શોધ તરફ આગળ વધી શકે છે. આ રાશિના લોકોને આવક અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળવાની શક્યતા છે. સમજદારીથી કામ લો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ નવી ખુશીઓ લઈને આવ્યો છે. તમારું સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે. તમે કોઈ સંબંધિતના ઘરે લગ્ન સમૂહમાં હાજરી આપી શકો છો. તમે ભેટ તરીકે આપવા માટે સોનાના ઘરેણાં ખરીદી શકો છો. આ રીતે તમે સારા પૈસા ખરીદી શકો છો. તમારા સ્વાસ્થ્યમાં સારા નફાના સંકેત છે. પરિવારમાં સુમેળ રહેશે. આ માટે તમારે તમારા જીવનસાથી સાથે દયાળુ વર્તન રાખવું જોઈએ. તમારા વાણી અને વર્તનમાં મીઠાશ લાવો, તે બાળકો માટે સારું રહેશે. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકો માટે દિવસ સારી ઉર્જાથી ભરેલો રહેશે. તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. આ સફર પરિવાર અથવા સ્વાસ્થ્ય વ્યવસાય સંબંધિત હોઈ શકે છે. સમય જતાં તમારા વર્તન અને જીવનશૈલીમાં ફેરફાર સકારાત્મક પરિણામો આવવામાં મદદ કરી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાનથી તમને ફાયદો થશે. વિવાહિત જીવનમાં પરસ્પર સુમેળ રહેશે અને સકારાત્મક પરિણામો આવશે. લવબર્ડ્સે તેમના સંબંધોમાં ખૂબ જ વિચારપૂર્વક આગળ વધવું જોઈએ. પારિવારિક વિવાદો પણ થઈ શકે છે. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે તમારા સાથીદારો સાથે મળીને કાર્યસ્થળ પર કોઈ મોટી સમસ્યાનો ઉકેલ શોધી શકો છો અને પ્રગતિનો માર્ગ સરળ બનશે. ઉદ્યોગપતિઓને પણ ઇચ્છિત પરિણામો મળવાની શક્યતા છે. દિવસની દોડાદોડ પછી તમને તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો. તમે બાળકો સાથે બહાર પણ જઈ શકો છો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વ્યવસાયમાં મલ્ટીટાસ્કિંગ કરવાથી તમારી એકાગ્રતા વધશે, પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. નોકરી શોધી રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે. તમારે તમારા ઘર અને બહારના કામ વચ્ચે સંતુલન જાળવવું પડશે. કાર્યસ્થળ પર તમારા કામ પ્રત્યે બેદરકાર ના બનો. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, કારણ કે અચાનક પતન તમને કોઈ ક્રોનિક રોગથી પીડાઈ શકે છે. તમારા સ્વાસ્થ્યમાં કામ સંબંધિત તણાવ વધુ રહેશે. જો તમે કોઈ કામ અંગે શંકા હોય તો તેમાં વિલંબ ન કરો. કારણ વગર કોઈ પણ વાત પર ગુસ્સો ન કરો. તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે. તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી શકો છો, જેમાં તમારા માટે વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.